અને લલિતા તે ચોવીને છઠ્ઠા ભાવે મહાવિદ્યા ક્ષેત્રમાં વજ્રજન નામના રાજા થાય છે અને દેવી મહાવિદ્યા ક્ષેત્રના મહારાજા, આપણા નગરના બાજુના જંગલમાં બે મુનિ ભગવંતો કેવળ જ્ઞાન પામ્યા છે. આપણે આ સમાચાર સાંભળ્યા તો ચાલો ને આપણે તેમના દર્શન કરવા જઈએ. આ રીતે રાજા રાણી મુનિ ભગવંતોના દર્શન વંદના કરીને દીક્ષાના ભાવમાં આગળ વધે છે. રાણી, ચાલો ને આપનો રાજ્યનો ભાર આપના પુત્રને સોંપીને દીક્ષા લઈએ તો. જરૂર સ્વામી. દીક્ષાના ભાવ સાથે રાજા રાણી મહેલ પહોંચે છે, પણ પ્રકૃતિને કંઈક બીજું જ મંજૂર હતું. રાજાના પુત્રને રાજ્યની સભા મેળવવાની ખૂબ જ અધીરાઈ હતી. તેણે મંત્રીમંડળ સાથે પહેલા જ ષડયંત્ર રચ્યું હતું. તેણે રાજાની મહેલમાં ઝેરીલો ધુમાડો ફેલાવી દીધો, જે રાજા રાણીના શરીરમાં પ્રવેશ કરી લે છે અને તેઓ પોતાના પ્રાણ ત્યાગ કરી લે છે અને પોતાનું છઠ્ઠો ભાવનું આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભાવમાં પ્રવેશ કરે છે. અમે ઉત્તર કુરુક્ષેત્રના યુવતી છીએ. અમારો જન્મ પણ સાથે અને મૃત્યુ પણ સાથે. આ રીતે સાતમા ભાવનો આયુષ્ય પૂર્ણ કરીને આઠમા ભાવ તરફ આગળ વધે છે. હું સૌધર્મ નામનું પ્રથમ દેવલોકનું દેવ છું. મારું આયુષ્ય 2 સાગરોપમનું છે અને હું પ્રભુની કલ્યાણકની ઉજવણી કરવા હંમેશા તત્પર છું. આ રીતે દેવલોકના દિવ્ય સુખો ભોગવી આયુષ્ય પૂર્ણ કરી આત્મા નવમા ભાવ તરફ આગળ વધે છે. દિવ્ય ભોગ ભોગવી આયુષ્ય પૂર્ણ થતા નવમા ભાવે સિદ્ધિ પ્રતિષ્ઠા નગરીના સુવિધિ નામના વૈદ્યની ત્યાં જીવાનંદ નામના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. જીવાનંદના 6 જીગર જાન મિત્ર હતા. તેઓમાંથી તે વૈદ્યના નિષ્ણાત તેમજ સન્માન્ય ગણાતા. એકવાર જીવાનંદ પોતાના બધા જ મિત્રો સાથે ઘરમાં બેઠા હતા. તે વખતે એક ગુણકાર નામના રાજસ્વી તપસ્વી મુનિરાજ ગોચરી માટે પધાર્યા. તેમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. તેઓ કોઢથી ઘેરાયેલા હતા. તેઓ અસહ્ય પીડા થવા છતાં પણ દવા લેતા ન હતા. તેઓ શાંત ભાવે સહન કરતા સંયમનું પાલન કરી રહ્યા હતા. એક દિવસે છઠના પારણે તપસ્વી મુનિરાજ ગોચરી માટે પધાર્યા. તેમને જોઈ મહિન્દર વ્યંગપૂર્વક જીવાનંદ વૈદ્યને શું કહે છે તે જોઈએ. ધર્મલાભ. પધારો પધારો મહારાજ સાહેબ, પધારો. છઠ્ઠના તપસ્વી છો મહાત્મા, પધારો. જીવાનંદ, મહારાજ સાહેબ કોઈ વ્યાધિથી ગ્રસ્ત લાગે છે. જોને કેટલા સુખાઈ ગયા છે. હા હા, ખરેખર બહુ જ સુકાઈ ગયા છે. પુત્ર જીવાનંદ, તમે કુશળ વૈદ છો. તમારું ઔષધિ જ્ઞાન પણ અદ્ભુત છે, પણ તમારા હૃદયમાં દયા નથી. તમારે ધર્મ
તેમની ચિકિત્સા કરવી જોઈએ. મિત્ર, આપે મને મારા કર્તવ્યનો ભાન કરાવીને ઉપકાર કરાવ્યો છે. હું આ મહામુનિની ચિકિત્સા કરવા ઈચ્છું છું, પરંતુ મારા પાસે એમને કામ આવે એવી યોગ્ય ઔષધિ નથી. ઔષધિમાં લક્ષ્યબાગ તેલ તો છે, પરંતુ કોશિશ ચંદન અને રત્નકંબલ નથી. જો તમે આ બે વસ્તુઓ લઈ આવો તો એમનો ઉપચાર થઈ શકે. અમે બંને વસ્તુઓ લાવી આપીશું. શું કહો છો મિત્ર? હા હા, અમે બંને વસ્તુઓ લઈ આવીશું. એમ કરી ચારે મિત્રો બજારમાં જાય છે. બજારમાં એક જૈન માણસની દુકાને જઈ પોતાની વાત કહે છે. શ્રેષ્ઠ, અમને કોશિશ ચંદન અને રત્નકંબલ જોઈએ છે. તમારી પાસે છે? વસ્તુઓ તો છે, પણ પ્રત્યેકનું મૂલ્ય લાખ સોના મોલ છે. એટલે કે બે વસ્તુઓનું મૂલ્ય 2 લાખ સોના મોલ છે. હા હા, 2 લાખ સોના મોલ. પણ તમે લોકો આ વસ્તુઓનો શું ઉપયોગ કરવાના છો? એક જૈન તપસ્વી મુનિરાજને ઔષધિની જરૂર છે. તે અસહ્ય પીડા ભોગવી રહ્યા છે. જો આ બે વસ્તુઓ તેમને મળી જાય તો તેમની ચિકિત્સા કરી શકાય અને તેમને પીડામાંથી મુક્ત કરી શકાય. મહાનુભાવ, કૃપા કરીને તમે આ બંને વસ્તુઓ લઈ જાઓ. કિંમત ચૂકવવાની કોઈ જરૂર નથી. તમે ધન્ય છો કે યુવા અવસ્થામાં પણ ધર્મનું આચરણ કરો છો. મને આ બે વસ્તુઓનું ધનનો લાભ લેવા દો, જેના કારણે મને પુણ્ય કરવાનો લાભ મળશે. હું તમારો આભારી રહીશ. એમ કહી મિત્રો મુનિની પાસે વનમાં પહોંચે છે. લક્ષ્યપાક તેલ વડે મુનિની શરીરની હરેક અંગની નસોમાં ફેલાઈ જાય તે રીતે મર્દન કરે છે. લક્ષ્યપાક તેલ સ્વભાવે ગરમ હોવાથી મુનિ મૂર્છિત થઈ જાય છે. ગરમીથી તપી ગયેલા કીડો બહાર આવી જાય છે. જીવાનંદ રત્નકંબલને લઈ મુનિના શરીર પર ઓઢી દે છે. રત્નકંબલની શીતળતાથી આકર્ષાઈને બધા જ કીડા રત્નકંબલમાં આવી જાય છે. બધા કીડા રત્નકંબલમાં આવ્યા પછી જીવાનંદ એ કંબલને ઉઠાવી લઈને ગાયના શાપમાં છોડી દે છે. આના પછી કોશિશ ચંદનથી મુનિના શરીર પર લેપ કરે છે, જેનાથી મુનિને શાંતિ મળી. આવી રીતે મુનિના શરીરથી બધા જ કીડા બહાર કાઢી લીધા અને મુનિનું શરીર નિરોગી થઈ ગયો. બધા મિત્રો મુનિને ક્ષમા માંગીને પોતાના સ્થાને પાછા ફર્યા. સમય જતા જય મિત્રોએ દીક્ષા લીધી. સંસારનો ત્યાગ કરી તેઓએ દીક્ષા લીધી અને પોતાના પ્રાણ ત્યાગ કર્યા. મારી બનભુવન કા, મારી બનભુવન કા, મારી કરવો સંસાર, મારી બનભુવન કા, મારી બનભુવન કા,
મારું આયુષ્ય 22 સાગરોપમનું છે. આ રીતે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી 11મા ભવે ભગવાન જંબુદ્વીપમાં પૂર્વ વિદેહના પુષ્કલાવતી વિજયમાં લમણ સમુદ્રની નજીક પુંડરીગિની નગરીમાં રાજા વજ્રસેનની ધારિણી રાણીમાં વજ્રનાભ તરીકે પુત્ર ઉત્પન્ન થાય છે. હું માતાની કુક્ષીમાં આવ્યો ત્યારે મારી માતાએ 14 અસ્પષ્ટ સ્વપ્ન જોયા. હું યુવાન થયો ત્યારે મારા પિતાએ મુનિઓના ઉપદેશથી દીક્ષા સ્વીકારી અને મને રાજ્યનો કારભાર સોંપ્યો. મારી આ યુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયો અને હું ચક્રવર્તી થયો. ઘણા સમય પછી મારા પિતા મુનિ પુંડરીકની નગરીમાં પધાર્યા. તેમના ઉપદેશથી ધર્મ પામી વૈરાગ્ય વાસી થયો. વજ્રનાભ ચક્રવર્તી મટી વજ્રનાભ મુનિ બન્યા. તપ સંયમથી આત્માને પવિત્ર કરી વજ્રનાભ મુનિ 14 પૂર્વધારી થયા. ઉત્કૃષ્ટ આરાધના કરી અનેક લબ્ધિઓના ધારક થયા. વિશેષ તપની આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું અને આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થવાના પગલે આગળ વધ્યા. હું 5 અનુત્તરમાંથી સર્વાર્થ સિદ્ધમાનનો દેવ છું. અહીંયા એકાવતારી જીવો જ જન્મે છે કે જેઓ અહીંથી જવીને નિશ્ચિત મનુષ્ય ભાવ પૂર્ણ કરી મોક્ષ તરફ પ્રયાણ કરે છે. પ્રભુના 12 ભાવ આપણે જોયા. ચાલો હવે 13મા ભાવનો વૃતાંત ભક્તિ ભાવથી માણીએ. આનંદે પરમાત્મનો જે સંગ જયો છે રાત. આનંદે પરમાત્મનો જે સંગ જયો છે રાત. હરખ 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 ડૂબી ગયો છે રાત. હરખ 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 ડૂબી ગયો છે રાત. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આપણા પ્રાર્થના. કેવા શુભ પરિણામો જાગે આપણા પ્રાર્થના. બધા સાથે મારો આત્મા પરમાત્મા બની જશે. મારો આત્મા કે થાશે પ્રભુનું મિલન. આત્મા થાશે પ્રભુનું મિલન. આત્મા બધા સાથે આત્મા બની જશે. મારો આત્મા પરમાત્મા બની જશે. મારો ત્રીજા વારામાં 84 લાખ પૂર્વ 3 વર્ષ પ્રણામ. આજે આપણે બહુ સૌ બાળકોને માણ્યા. આ લોકો છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, હિન્દી બોલે છે અને અમે અહીંયા એમને ગુજરાતીમાં નાટક કરાવીએ છીએ. સમજો છો? એટલે ઘણી કદાચ ક્યાંક ત્રુટિ રહી ગઈ હશે. પ્રણામ સૌને. ને એમાં સૌથી મોટો આભાર અમે સંઘનો માનીશું કે જેમણે અમારા પર ભરોસો કરીને આજે આટલું મોટું આયોજન કરવાની અમને હામી કરી અને દરેક રીતે સહકાર કર્યો. બીજો તમારા પેરેન્ટ્સનો આભાર માનીશું કે દરેક વખતે તમે અમને સહાય કરી કે જેથી કરીને અમે આટલું મોટું સાહસ કરી શક્યા છીએ. અને જ્ઞાન સંસ્કાર વાટિકાના દાતાશ્રી, ચોથા વર્ષના દાતાશ્રી એવા
અસો દક્ષાબેન હેમચંદ મુરજી ગઢા પરિવાર, વિરાંશ નિયલ ગઢા, ખુશ્બુ સમય ચંદ્રેશ મોતા કે જેઓ હંમેશા સમ્યક જ્ઞાનના સારથી બનીને બાળકોની ઉન્નતિમાં સતત અમને સાથ આપી રહ્યા છે, જેથી કે આજે આપણે જ્ઞાન સંસ્કાર વાટિકામાં 108 બાળકો ભણી રહ્યા છે. 4 શિફ્ટો ચાલે છે. તમારો એવો સહકાર અને પ્રેમ તમે અમને સતત આપતા રહેજો એવી અભિલાષા. અને જે સંગીતમય પ્રોગ્રામ તમે માણી રહ્યા છો, આ સંગીતમય પ્રોગ્રામ માણવા અમુક જણા મોડા પડ્યા એટલે ભાવના માણી નથી શક્યા, પણ જે છોકરાની ભાવના કરાવી, જે તૈયારી કરાવી, એમાં અમારા હિરણબેન નંદુ જેમણે સતત અમને સહકાર આપ્યો છે, તો આપણે એમનો પણ આભાર માનીશું. આપણી મંગળાપુરી મહિના અને સંગીતના તાલ આપવા આપણા લાડકા લેરચંદ લાલજી સોની, એમનો કે આજે બર્થડે છે. લેરચંદ ભાઈ ઉભા થઈ જા. હવે આપણે જે માણ્યું એ ઝલક હતી, પિક્ચર હજી બાકી છે. ચાલો એક 5000 વૃત્તાંત ભક્તિભાવથી માન્યો. ત્રીજા આર્યામાં 84 લાખ પૂર્વ 3 વર્ષ અને 8.5 મહિના બાકી રહ્યા, ત્યારે પ્રભુ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં 33 સાગરો પગનું આયુષ્ય પૂર્ણ કરીને નાભી કુલકર્ણી વરુદેવ પતિના ગર્ભમાં આવે છે. હે પ્રાણનાથ, આજે મધ્યરાત્રે મેં બહુ સ્પષ્ટ અને મનોહર એવા જો સ્વપ્ન જોયા. હે પ્રિય, આ સ્વપ્નો સૂચિત કરે છે કે તમે આવા બાળને જન્મ આપશો જે મહાન કુલકર્ણ હશે. ઈચ્છા તો હતી આપના વચન સફળ હોજો. એ સમયે ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે. અવધિ જ્ઞાન દ્વારા ઇન્દ્ર એનું કારણ જાણે છે. આ ગર્ભભૂમિનો પ્રારંભિક સમય હોવાથી આ સમયે જ્યોતિષશાસ્ત્રના જાણકાર ન હતા, તેથી આ કામ ઇન્દ્રએ કર્યું. મારા જેવી સામાન્ય નારીને તેવું વર્ણન કરે તે ન શોભે. તમે હવે સામાન્ય નારી નથી રહ્યા. ગત રાત્રિના 14 સ્વપ્ને તમે આ કાળની પ્રથમ વિશિષ્ટ નારી બનાવી દીધા છે. તમે શું બોલી રહ્યા છો? મને સમજાવશો? માતા, આ સ્વપ્નના ફળ સ્વરૂપ તમે આ 14 રાજલોકના સ્વામીની માતા થશો. આપનો પુત્ર આ અવસર પેઢી કાળના પ્રથમ પુસ્તક થશે અને આ કાળના પ્રથમ પુસ્તક થશે. ઈચ્છા તો હતી આપના વચન સફળ હોજો. ઇન્દ્રની આ ભવિષ્યવાણી સાંભળી માતા આનંદિત થઈ ગયા. આ
તમારી તાળીઓ આપણી રમલાપુરી નગરીને ધન્ય બનાવી છે આપણા છોકરાઓને જોરદાર તાળી પ્રભુના જન્મથી ત્રણેય લોકમાં શાતા છવાઈ ગઈ. ઇન્દ્રો પણ પ્રભુનો જન્મ ઉત્સવ ઉજવી સ્વસ્થાને ગયા. પ્રભુ ઋષભ કુમાર જ્યારે 1 વર્ષના થયા ત્યારે સૌ ધર્મેન્દ્ર કર્મભૂમિના આદિ મહામાનવના વંશની સ્થાપના કરવા માટે ભારત ભૂમિ પર આવ્યા. થોડા બધા સેટલ થજો. જે રીતે બેને કીધું આ તો ખાલી ઝાંખી છે પણ ઘણું બધું બાકી છે. થોડીક શાંતિ રાખજો છોકરાઓ, બધા સેટલ થજો. ડાન્સ વાળા બધા છોકરાઓ બેસી જજો. હા, પ્રણામ નાભિરાજા, અભિનંદન નાભિરાજાને. પધારો ઇન્દ્ર મહારાજા, આપનું સ્વાગત છે. બાલ પ્રભુએ ઇન્દ્રની ભેટનો સ્વીકાર કર્યો.
પાડ્યું. આહાહા, મારા પ્રભુ તો જન્મથી જ 4 અતિશયોથી શોભે છે. મારા પ્રભુ તો જન્મથી જ નહીં પણ 3 ભવોથી 14 પૂર્વનું જ્ઞાન ધરાવે છે. શા વખાણ કરું મારા પ્રભુના. હું તો ધન્ય બન્યો આજે. મનુષ્ય જ્યારે મરે ત્યારે ફક્ત વૈયાવચનો એક ગુણ જ તેની સાથે જાય, બાકી બધું અહીં જ રહી જાય. પરંતુ પ્રભુ પ્રચંડ પુણ્યના માલિક હતા, તેથી 14 પૂર્વજનું જ્ઞાન તેને 3 ભવ સુધી યાદ હતું. બાળ ઋષભકુમાર યવન અવસ્થામાં પ્રવેશ થાય જ ઇન્દ્ર ભારત વશમાં આવે છે. પ્રભુ, આપના ભોગાવલી ઘરમાં જ બાકી છે અને પ્રભુ, આપનો વિવાહનો સમય થાય છે. આપ વિવાહ કરો જેથી વિવાહ સંબંધી લોકનીતિ પ્રચલિત થાય. ઇન્દ્રની વિનંતી સ્વીકારી પ્રભુના સુનંદા અને સુમંગલા સાથે વિવાહ થાય છે. 6 લાખ પૂર્વમાં કંઈક ઓછા વર્ષ જેટલા સમય પછી સુનંદાજીએ બાહુબલી અને સુંદરી તેમજ સુમંગલાજીએ ભરત, બ્રાહ્મી અને બીજા 49 યુગલને જન્મ આપ્યો. આમ પ્રભુ 100 પુત્ર અને 2 પુત્રીઓથી શોભી ઉઠ્યા. એકવાર નાભી રાજા જ્યારે દરબારમાં બેઠા હોય છે ત્યારે રાજા, હવે અમારી સમસ્યાનું આપ જ કાર્યરત કરો. કર્મભૂમિનો સમય વીતી જવાથી અને કર્મભૂમિના ઉદયથી કલ્પવૃક્ષો હવે નાશ પામવા લાગ્યા. શાંત યુગલિકોમાં પણ હવે કસાઈની નીતિ જાગવા લાગી. હકાર, મકાર અને ધિક્કાર જેવી ભાવનાઓ પણ જાગવા માંડી. હવે અમે કેવી રીતે જીવીએ? મારી સમસ્યાનું સમાધાન કરો. પ્રભુ યુગલિકોની સમસ્યા સાંભળી એમને આપની સામે જે સમસ્યા છે તે આગળ જઈ એક મોટું સ્વરૂપ ધારણ કરશે. હવે આપને એક શાસકની આવશ્યકતા છે. આપ આપના માટે એક શાસકની નિમણૂક કરો કે જે આપ પર શાસન કરશે અને આપની મુશ્કેલીઓ દૂર કરશે. આ રીતે પ્રભુ યુગલિકોની સમસ્યા સાંભળી એમને શાસક નિમણૂકની સલાહ આપે છે અને યુગલિકો પ્રભુને જ શાસક બનવાની વિનંતી કરે છે. આ સાથે જ ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે.
કચ્છું અનાજ ખાઈને યુગલિકોની પાચન ક્રિયા બગડી. વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થઈ, પણ તેમને રત્ન સમજીને યુગલિકો પકડવા ગયા તો તેમના હાથ બળવા લાગ્યા. આ પ્રશ્નનો ઉકેલ લાવવા યુગલિકો બધા ઋષભકુમાર પાસે આવે છે. ઋષભકુમાર પોતાના પુત્ર અને પુત્રીઓને બોલાવે છે. પ્રણામ પિતાશ્રી, આપે મને પુરુષની 72 કળાઓ શીખવી. આપે મને ઘોડા, સ્ત્રી ને પુરુષના લક્ષણોનો અભ્યાસ કરાવ્યો છે. આપે મને જમણા હાથે 18 પ્રકારની લીટી શીખવી છે. આપે મને ડાબા હાથે ગણિત, તોલ, માપ વગેરે શીખવ્યા અને તેમાં મને મણી વગેરેનો ઉપયોગ કરવાની વિધિ શીખવી. પ્રભુએ ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીને પુરુષની 72 કળા તેમજ સ્ત્રીની 64 કળા શીખવી. અશી, મશી અને કૃષિનો વ્યાપાર શીખવ્યો. કુંભાર કળા અને શિલ્પકળા વગેરે શીખવી પ્રજાજનનો જીવન સુગમ બનાવ્યો. 63 ગુણ, ભોગ ગુણ, રાજન્ય ગુણ અને ક્ષત્રિય ગુણ એવા 4 પ્રકારના ગુણની રચના કરી 63 લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર પછી લોકાંતિક દેવ પ્રભુને દીક્ષાની વિનંતી કરવા આવે છે. હે પ્રભુ, બહુ લાંબા સમયથી ભરત ક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષ માર્ગ રૂપી ધર્મતીર્થનું પ્રવર્તન કરીને ભવ્ય જીવો ઉપર ઉપકાર કરો. પ્રભુ, આપે સંસારિક ઉપકાર તો કર્યો, પણ હવે ધર્મતીર્થનો ફેલાવો કરીને પરમ સુખનો માર્ગ ખોલો. સંસારથી વિરક્ત બનેલા પ્રભુ હવે રાજ્યનો કારભાર પોતાના પુત્ર ભરતને સોંપી દીધું હતું અને ચૈત્રવદ આઠમના દિવસે ચંદ્રનો યોગ જ્યારે ઉત્તરાષાઢ નક્ષત્રમાં હતો ત્યારે દિવસના અંતિમ પહોરે દીક્ષા ગ્રહણ કરી. ઇન્દ્રની વિનંતી માણી એક કેશની લટ અવસરતિણેના પ્રથમય દીક્ષા ગ્રહણના અવસરે થઈ ભરતદેના દેવગણ ઉત્કૃષ્ટ વસુધારા કરે થઈ 12.5 કરોડ સૈન્યની દૃષ્ટિ દેના આંગણે ત્યારે તમોને ત્યારે તમોને જે મળે જોયા હસી તે ધન્ય છે. ત્યારે તમોને જે મળે જોયા હસી તે ધન્ય છે. ઇન્દ્રની વિનંતી માણી પ્રભુએ એક કેશની લટ રહેવા દીધી અને 4 મુષ્ટિ લોચ કર્યો. આ રીતે પ્રભુએ મૌન ધારણ કરી કચ્છ અને મહાકચ્છ વગેરે જેવા મુનિઓ સાથે વિહાર કર્યો. અરે પ્રભુ તો મૌન છે, હવે આપણે કેવો વ્યવહાર કરવો એ આપણને કોણ કહેશે? હા, પ્રભુ તો બોલ છે. હા, પ્રભુ તો રોજ ભિક્ષા લેવા જાય છે અને ભિક્ષા ના મળતા પ્રસન્નતાથી ઉપવાસ કરે છે. હવે તો મારાથી આવો કપરો વિહાર થતો નથી અને અસહન થતી નથી. તો હવે આપણે શું કરશું? હું તો હવે પગમાં ચાકડી પહેરીને અહીં સ્થાનમાં ઝૂંપડી બનાવીને રહીશ.
સાચી છે, કારણ કે હવે પાછો ઘરે જવું યોગ્ય નથી. પ્રભુએ શેઠના ભાગમાં જે બળદોને શીંકું બાંધવાની સલાહ આપી હતી, પણ એ શીંકું ક્યારે ખોલવું એ કહેવાનું ભૂલી જ ગયા. પ્રભુની આ એક અધૂરી આપેલી સલાહોનું ફળ એમને ઉદરમાં આવ્યું અને એમને આહારનું અંતરાય નડ્યો. જરા વિચાર કરજો, આપણે તો કેટલાયને ન જાણી કેટલીય સલાહો આપી હશે અને આપીએ છીએ તો આપણું શું જ થશે? कि जरा बलबन देख कर कीजिए, इन कर्मों की बहुत बुरी हाल है, नहीं बचा सकेगा परमात्मा, इन औरों का क्या एतबार है, जरा बलबन देख कर कीजिए, इन कर्मों की बहुत हाल है, नहीं बचा सकेगा परमात्मा, इन औरों का क्या एतबार है, इन औरों का क्या एतबार है, इन औरों का क्या एतबार है. આ રીતે 400 દિવસ સુધી આહાર પાણી ન મળતા વિહાર કરતા કરતા પ્રભુ હસ્તિનાપુરની નગરીમાં પહોંચે છે. ત્યાં તેમના પ્રપૌત્ર ભરત શ્રેયાંશ કુમાર ત્યાં હસ્તિનાપુરની નગરી સંભાળતા હતા. પ્રભુ, રત્ન, આભૂષણ, વસ્ત્ર કંઈક તો લો. પ્રભુ, આપ અન્ન, ફળ લો. નહીં પ્રભુ, આપ હાથી, ઘોડા અને રથ લો. અરે, આજે મેં આવું કેવું સપનું જોયું કે જેમાં સોના જેવો મેરુ પર્વત કંઈક અંશે કાળો પડી ગયો છે અને જ્યારે એ પર્વત રાજનો મેં દૂધથી અભિષેક કર્યો ત્યારે એ ઉજ્જવળ થયો અને એનું કાળાપણું દૂર થયું. આનો અર્થ શું હશે? લાગે છે કે આજે મારા હાથે કંઈ શુભ થવાનો છે.
જોરદાર તાળીઓ થવી જોઈએ. ઋષભદેવ ભગવાન પોતાના ગુણો યાદ આવી રહ્યા છે. આ મારી નાની સી બેટી સ્વીકાર કરો. આ બધા મુલુંડના મંગલાપુરી નગરીના વડોદરો છે. આ બધું શ્રેયાંશ કુમારને યાદ આવે છે. બસ એ જ વખતે એમને દૂર ગાડામાં રહેલા શેરડીના રસના ગળાઓ નજર આવે છે, જે એમને એક પ્રજાજન આપી ગયો હતો. શ્રેયાંશ કુમાર હવે પ્રભુને ગોચરી બોલાવવાની વિનંતી કરે છે. પધારો પ્રભુ, પધારો. આ નિર્દોષ રસ વહોરાવીને મને અનુગ્રહિત કરો. અને જોરદાર તાળીઓ થવી જોઈએ. શરૂઆત શ્રેયાંશ કુમારથી થાય છે. ખરેખર હસ્તિનાપુરી નગરીની જેમ આજે આપણી આ મંગલાપુરી નગરીમાં પણ ચોથો આરો વર્તાઈ રહ્યો છે, જેમાં 151 જેટલા તપસ્વી રત્નો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના રજત વર્ષી તપની અનુમોદનાર્થે તેમની એક પ્રેરણાને ઝીલીને વૃષભના પગલે પગલે વર્ષી તપની આરાધના કરી રહ્યા છે. અને આ આપણો અચલગઢ જૈન સંઘ મુલુંડ પૂર્વ શ્રેયાંશ કુમારની જેમ આ તપસ્વીઓના પારણા કરાવી રહ્યો છે. ખરેખર આપણે ખૂબ જ ધન્ય છીએ કે આવા ઉદાર સંઘના આપણે શ્રાવક શ્રાવિકાઓ છીએ. તો આવા સંઘમાં શ્રેયાંશ કુમારની જેમ આપણે પણ દાનની ગંગા વહોરાવીએ. ચાલો આજે આપણે આ ક્ષણને આનંદ અને ઉત્સાહથી વધાવીએ અને આ તપસ્વી રત્નોને એવા આશીષ આપીએ કે જે રીતે તેઓ વૃષભના પગલે પગલે ચાલી રહ્યા છે, એ જ રીતે પોતાના કર્મોની નિર્જરા કરી પ્રભુ પગલે મોક્ષ માર્ગ તરફ જલ્દીથી જલ્દી આગળ વધે. ચાલો વર્ષિત આપના તપસ્વી રત્નો વર્ષિત આપના તપસ્વી રત્નોને વિનંતી છે
એક મિનિટ માટે આપણા સ્થાન ઉપર ઊભા થઈ જશો જેમણે આજે છઠ્ઠ કરી છે બરાબર છે છઠ્ઠના તપસ્વી છે બધા મને જતા વર્ષી તો કરાય ઊભા થઈ ગયા પણ મેં એક મિનિટ એન્જિન બરાબર હોય તો પાછળ બધા જોડાતા જાય કે હેમચંદ ભાઈ થોડા આગળ આવી જાઓ બરાબર ને હેમચંદભાઈ પ્લીઝ કારણ કે અમારી ગાડીનું એન્જિન જ તમે છો એકવાર જોરદાર તાળી થવી જોઈએ આપણા આંટી આવો વોલ્યુમ વધારજો હાલો
जिन शासन सुभा प्रियागतवशी અહીંયા બધા જ વર્ષી કપાળાના હૃદયમાં કેવા ભાવ છે વૃષભજી બોલાવે છે એના સપના આવે છે વૃષભજી બોલાવે છે એના સપના આવે છે એના થઈ જાય છે એના થઈ જાય છે વૃષભજી બોલાવે છે એના સપના આવે છે વૃષભજી બોલાવે છે એના સપના આવે છે અને ખાસ હમણાં હૃદયના શબ્દો કંઈક એવા છે ખાસ તમારી ફરમાઈશ પર ઈશ્વરનો મુખ અલગ રૂપ નિરાલી છે આદેશ્વરનો મુખ અલગ રૂપ નિરાલી છે ગુરુ નદી નગરીમાં આજ જાત લાવી છે જિંદગી કાઢી છે એની આંખ ઉઘાડી છે જિંદગી કાઢી છે એની આંખ ઉઘાડી છે અને આદેશ્વરનો મુખ અલગ રૂપ નિરાલી છે અને ગુરુ નગરીમાં આજ જાત જિંદગી કાઢી છે એની આંખ ઉઘાડી છે જિંદગી કાઢી છે એની આંખ ઉઘાડી છે એની આંખ ઉઘાડી છે એની આંખ ઉઘાડી છે જય બોલો તમે જય બોલો આદિનાથની જય બોલો જય બોલો જય બોલો આદિનાથની બોલો જય બોલો जय 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 श्री आदिनाथ 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 कर्म खपावे आदिनाथ रक्षित करावे आदिनाथ कर्म खपावे आदिनाथ रक्षित करावे आदिनाथ પણ જમતા જમતા વચ્ચે ઊભું થવાય પારણું કરો તો વચ્ચે ઊભા થાવ છો યસ એમ સમજો તમે પારણું કરવા બેઠા છો યસ અહીંયા જ ઊભા રહેજો ચાલો એક 2 મિનિટ અહીંયા સાંભળજો એકદમ શાંતિ આ એક સ્ટેશનરીની ગિફ્ટ છે બધા જોઈ લેજો આ દરેકે દરેક બાળકને ઇન્ડિવિજ્યુઅલ આપવામાં આવશે જેના અને આપણે કહેવાય છે ને કે જો મૂળ હોય તો જ ઝાડ ઉગે
બીજ વાવેલા હોય તો એનો થડ બને અને થડ પછી તેનું ઝાડ બને ને એની ડાળીઓ આપણી વચ્ચે રોપ્યું છે એવો ગડા પરિવાર હું ખાસ આંટી જરાક ઊભા થઈ જજો હવે મિનિટના ઊભા થઈ બેન હા નેહલ બેન ક્યાં છે યસ જરાક આગળ આવી જાઓ અને આ બધા ખાલી ત્યારે લાગે જ્યારે હેમચંદભાઈ આવે તો પૂરું કમ્પ્લીટ ફેમિલી થઈ જાય હેમચંદભાઈ પ્લીઝ આગળ આવજો જલ્દી પ્લીઝ વંદનભાઈ આગળ આવજો આપણે ખાસ આજે જરાક એક ફેમિલી ફોટો જોઈએ છે અમને હા આગળ આવો યસ આવતા વર્ષ માટે સ્ક્રીન માટે નવું ફોટો પિક તમારું ફેમિલી પિક વિથ સ્માઇલ હાલો ટીમ પાર્ટી બધી બહેનો આવી જાઓ કમ ઓન शिक्षिका જોરદાર તાળીઓ હોવી જોઈએ શિક્ષિકા બેનની મહેનત માટે અને ઘણા પરિવાર જે દાતા પરિવાર બન્યું છે એ ધન્યવાદ થેન્ક યુ કે હવે આપણે બધાએ ભેગા થઈને છોકરાઓ આપણા માટે કંઈક સરપ્રાઈઝ લાવ્યા છે તમે રેડી છો જોવા માટે શાસન વંદના કંઈક અલગ રીતે કંઈક નોખી રીતે તમારી સમક્ષ રજૂ કરશે वंदे शासन शासन हमको जान से प्यारा है सबसे प्यारा शासन हमारा है शासन हमको जान से प्यारा है सबसे प्यारा शासन हमारा है सदियों से शासन अपनी दुनिया निशान है शासन माँ की रक्षा में जीवन कुर्बान है शासन हम जान से प्यारा है सबसे प्यारा शासन हमारा है शासन सबसे महान जिन शासन सबके निशान शासन तेरा मांगू ऐसा करता जिन शासन सबसे महान जिन शासन सबकी शान कर शासन तेरा मांगू ऐसा करता जिन शासन बोलो जिन शासन देव की शरण
બધાઈ ગોળીએ છે મારા પ્રભુની બધાઈ સુખી